Hello everyone, myself Professor Hardik Prajapati. I warmly welcome to you from Sri Shivsha College of Commerce, Management and Computer Education. There is managed by Jain Citizens Education Society. Today we are study about the English subject in BCom SEM 2 department. So let us start our lecture. Let's begin today's class. Today we are learning about the unit number 6, story number 6, Living or Dead by Rabindranath Tagore. In this story, we are study about the Indian literature by the Rabindranath Tagore. The story title is Living or Dead. It is the mysterious story of Rabindranath Tagore. So in this video, we are study about the three types of sessions. First session is that about author. In this about author, we are study about the history of author, who is the author, and who is the literary form of author. And the second session is that about story. About story sessions, we will study about the what is the background of story, what is the main character of story, and what is the theme of this story. In this session we will study, and then after we will start about the story. Yeah, main story. So let us start today's lecture. Hello. In this video, we will study about the second part of The Living or Dead by Rabindranath Tagore. So let us talk about the second part. But before this starting this video, we recap some story. શારદા શંકર છે તે અને કાદંબિની છે તે તો આ બંને કેરેક્ટર છે એ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો કે યસ, આપણે જે પ્રીવિયસ વિડીયોની અંદર આની ચર્ચા કરી હતી. તો કાદંબિની અને શારદા શંકર જે શું હોય છે, તો એનો જેઠ હોય છે, અને એની જે વ્યક્તિ છે, પુત્રવધુ છે, એ કોણ હોય છે, તો એ છે કાદંબિની. અને કાદંબિની વિડો હોય છે, તો કે યસ, એક વિધવા મહિલા છે જે પ્રેમની માટે ઈચ્છા રાખતી હોય છે, અને એ પ્રેમ છે તેના જે જેઠનો છોકરો છે, મીન્સ કે જેના જે બ્રધર ઇન લો છે, એનો જે સન છે તેની સાથે તેને હોય છે. અને એ નાનો એવો છોકરા સાથે એને એક ફિલિંગ બંધાય છે, તો કે યસ. અને દુનિયામાં છે એના મતલબ એના ફેમિલીમાં કોઈ હોતું નથી, અને એ છે એ માત્ર હવે આ બાળકની સાથે જીવવા માંગતી હોય છે. અને એ સમયે શું થાય છે, તો એને ડેડ જાહેર કરી દેવામાં આવતી હોય છે. તો આપણે ત્યાં સુધી કંઈક આપણે વાત કરી હતી. અને હવે આગળ વધીએ. લિસ્ટ ધે should be arrested by the pock. For the જમીનદાર્સ બ્રાહ્મીણ સર્વન્ટ took away the body. એટલે કે હવે શારદા, આપણે લાસ્ટ વિડીયોની અંદર આપણે વાત કરી હતી, લાસ્ટ પેરેગ્રાફની અંદર, કે શ્રાવણ મહિનો હોય છે એ સમયની અંદર વરસાદના માહોલમાં તો આ વ્યક્તિ એટલે કે જે કાદંબિની છે તે એમને સૂતી હોય છે, સમજાય? એટલે કે એની બોડી છે એકદમ છે એ સ્થિરમાં સ્ટીલ પડી હોય છે એમને. તો એ સમયે તો હવે આ શું કરે છે, ચાર બ્રાહ્મીણ છે એની બોડીને લઈ જાય છે, મતલબ એ સૂતી હોય છે, બટ આ જે બ્રાહ્મીણ લોકો છે એવું માને છે કે આની ડેડ થઈ ગઈ છે, તો કે યસ. અને એ સમયે તો આગળ વાત કરે છે વિથઆઉટ ધ સેરેમની, એટલે કે એનો અંતિમ સંસ્કાર કર્યા વગર જ એને ઉપાડી લઈ જાય છે. ટુ બી બર્ન્ડ એટલે કે સળગાવવા માટે, એટલે કે હવે તેને સળગાવવા માટે લઈ જાય છે, કોઈ અંતિમ સંસ્કારની વિધિ થતી નથી. બધાને એવું લાગે છે કે હવે આ કાદંબિની ડેડ થઈ ગઈ છે. ધ બર્નિંગ ગ્રાઉન્ડ ઓફ રાનીહાટ વોઝ વેરી ફાર ફ્રોમ ધ વિલેજ. એટલે કે બર્નિંગ ગ્રાઉન્ડ મીન્સ શું, તો જે સ્મશાન છે તે તો ઘરથી ખૂબ જ દૂર આવેલું હોય છે. તો શું થાય છે, ધેર વોઝ અ હટ બિસાઇડ એ ટેન્ક. એટલે કે જ્યારે આ લઈ જવામાં આવે છે એની ડેડ બોડી, એટલે કે બોડી જ હોય છે, પણ બધા એવું વિચારે છે કે આની ડેડ થઈ ગઈ છે, કાદંબિની છે તેની. તો કે યસ, ધેર વોઝ અ હટ બિસાઇડ એ ટેન્ક. હવે ત્યાં હટ હોય છે, એક ઝૂંપડી હોય છે જે ટાંકી હોય છે પાણીની તેની બાજુમાં. એ હ્યુજ બનિયન નિયર ઇટ, અને એની બાજુમાં એક બનિયન ટ્રી આવેલું હોય છે. એન્ડ નથિંગ મોર, અને બીજું કાંઈ જ આજુબાજુ દેખાતું નથી હોતું. ફોર્મલી અ રિવર, એટલે કે હા જનરલી જે આપણે રિવર તો હોય નદીના કિનારે, નાવ કમ્પ્લીટલી ડ્રાઈડ અપ, અને એ નદી પણ એકદમ સૂકી થઈ ગઈ હોય છે. રેન થ્રુ ધ ગ્રાઉન્ડ, અને એ નદી છે એકદમ છીછરું પાણી હોય છે, અને આછું પાણી છે એ હોય છે.
and part of the water course had been dug but to make a tank for this it has such. એટલે કે હવે આ પાણીનો જે છે લેવલ છે એકદમ નીચું હોય છે તો કે યસ, અને એ પાણી હવે પાણી છે ટાંકી છે એની અંદર હોય છે. ટોકિંગ ધ બોડી ઇનટુ ધ હટ, એટલે કે હવે આપણે વાત કરીએ જે બોડીને ક્યાં મૂકવામાં છે પેલી ઝૂંપડી હોય છે તેની અંદર. ધ ફોર મેન સેટ ડાઉન ટુ વેઇટ ફોર ધ વુડ, એટલે કે જે અંતિમ સંસ્કાર કરવા માટેના જે લાકડાઓની જરૂર હોય છે તે 4 બ્રાહ્મણ રાહ જોતા હોય છે. એટલે કે ડેડ બોડી છે તેને ત્યાં મૂકી દીધી, કાદંબિનીની ડેડ બોડી હતી તેને. ધ ટાઈમ સીમ્ડ સો લોંગ ધેટ ટુ ઓફ ધ ફોર ગ્રીવ રેસ્ટલેસ, એટલે કે હવે ટાઈમ વધારે જવા લાગ્યો તો એમાંથી બેને અકળામણ થઈ. એટલે એ વિચારે છે કે હવે અહીંયા બેસવું એ ખોટું છે, કેમ કે છે એ ડેડ બોડી તો લઈ જવી જરૂરી હતી અને એને બર્ન કરવી જરૂરી હતી. એન્ડ વેન ટુ સી વાય ઇટ ડીડ નોટ કેમ, એટલે કે એ વ્યક્તિઓ એ બેમાંથી શું કરે છે તો બે વ્યક્તિઓ છે એ ગોતવા જાય છે કે ક્યાં ગયા બે લોકો, સમજી 4 હોય છે એમાંથી 2 વ્યક્તિ ક્યાં ગયા એ શોધવા માટે જાય છે. નિતાઈ એન્ડ ગુરુચરણ being gone, એટલે કે જે નિતાઈ અને ગુરુચરણ છે ને એ બહાર ગયેલા હોય છે. હવે આ બે નવા કેરેક્ટર એડ થયા છે. હવે તમને એમ થશે કે આ બે કોણ છે પાછા, તો આ છે ને એ જે ડેડ બોડીને સળગાવવા માટે અંતિમ સંસ્કાર માટે લઈ જતા હોય છે તેમાં 4 માંથી 2 હતા. ઓકે, અને બીજા 2 કોણ હતા તો બિધુ એન્ડ બનવાલી. તો બનવાલી છે એ આ 4 વ્યક્તિઓ છે ટોટલ, એ 4 માંથી નિતાઈ અને ગુરુચરણ છે તે બહાર ગયા હોય છે લાકડાની શોધ માટે. રિમેન ટુ વોચ ઓવર ધ રાઇટ્સ, એટલે કે હવે આજુબાજુ જોતા હોય છે તો કે યસ. ધ પીપલ કન્સિડર ધ ટેન્ક એઝ પાર્ટ ઓફ ધ રિવર, બધા માણસો એવું માનતા હતા કે આ જે ટેન્ક છે ને એ પાણીનો એક સ્ત્રોત છે, જે નદી છે તેનો. એન્ડ રિવરન વન્સ ઓફ ધ ફ્યુનરલ, એટલે કે આ નદી છે એને જ કારણે અંતિમ સંસ્કાર અહીંયા થતા હોય છે. ઇટ વોઝ અ ડાર્ક નાઇટ ઓફ શ્રાવણ, હવે આ છે ને એકદમ અંધારી રાત હતી શ્રાવણ મહિનાની તો કે યસ. ધેર મેથ્સ એન્ડ લેમ્પ વર યુઝલેસ, એટલે કે આટલી એકદમ અંધારી રાત હતી ત્યારે હવે કોઈ બાકસ છે, માચિસ છે યા લેમ્પ્સ છે તો એનો એ શું હતું તો કે કંઈ એટલું બધું એનો પ્રકાશ જોવા મળતો નહોતો, કેમ કે એકદમ ડાર્ક નાઇટ હતી એટલા માટે. ધ માચિસ વેર ડેમ્પ એન્ડ વુડ નોટ લાઇટ, એટલે કે માચિસ છે એ ખરાબ થઈ ગયા હતા તો એનાથી કોઈ પ્રકાશ મળતો ન હતો. ફોર ઓલ ધ એફર્ટ્સ, બધા જ પ્રયત્નો કર્યા આ 4 લોકોએ. એન્ડ ધ લેન્ટર્ન વેન્ટ આઉટ, અને જે ફાનસ હતું એ પણ કેવું થઈ ગયું ચાલી ગયું, મતલબ એની અંદરનું જે ઓઇલ છે એ પણ ખૂટી રહ્યું, એટલે કે હવે એકદમ અંધારું થઈ ગયું. આફ્ટર એ લોંગ સાયલેન્સ વન સેડ, લાંબા છે એ એકદમ કંઈ બોલ્યા વગર જે અંદર બેઠા હતા બિંદુ અને બનવાલી, તો એ બનવાલી છે એ 2 લોકો અંદર બેઠા હતા. હવે એમાંથી ઘણીવાર કાંઈ બોલતા નથી પણ હવે બોલવાની સ્ટાર્ટ થાય છે. બ્રધર, ઇટ વુડ બી ગુડ ઇફ વી હેડ અ બાઉલ ઓફ ટોબેકો, શું છે આપણી પાસે જો તમાકુ હોત તો તને નથી લાગતું કે મજા આવી જાત અત્યારે, સમજે આવા ચર્ચા શરૂ થઈ છે. ઇન અવર હરી વી બ્રાઉટ નોન, એટલે કે આપણા ડેડ બોડીને લઈ આવવામાં ઉતાવળમાં આપણે તમાકુ લાવવાનું રહી ગયું. ધ અધર આન્સર્ડ, હવે સામે બીજો વ્યક્તિ બોલે છે. આઈ કેન રન એન્ડ બ્રિંગ ઓલ વી વેન્ટ, એટલે કે હું છે એ દોડ્યો હતો એન્ડ બ્રિંગ ઓલ વી વેન્ટ, એટલે કે જે આપણે બધા ગયા છે એને હું પાછો લઈ આવું છું. એટલે કે જે ઓલા લાકડા લેવા માટે ગયા છે નીતા અને ગુરુચરણ, તો એ બેને હું લઈ આવું છું એવી વાત હવે કરે છે. નેક્સ્ટ વાત કરીએ અન્ડરસ્ટેન્ડિંગ વાય બનવાલી વોન્ટેડ ટુ ગો. હવે તમને ખબર હશે કે સમજો કે બનવાલી છે એને બહાર કેમ જવું હતું, કારણ કે ફ્રોમ ધ ફિયર ઓફ ગોસ્ટ, એટલે કે એને હવે ભૂતનો ડર લાગતો હતો, કેમ કે સામે ડેડ બોડી છે તો કે યસ, અને ડેડ બોડીની સામે આખી રાત બેસવાનો એની કરતાં કે હવે હું ઓલામને શોધીને આવું છું. ધ બર્નિંગ ગ્રાઉન્ડ બિંગ કન્સિડર્ડ હન્ટેડ, એટલે કે જે સ્મશાન છે એ એકદમ ભૂત્યું હતું એના કારણે હવે આના બનવાલીને ડર લાગતો હતો, એટલે એને જવું હતું ઓલા જે લાકડા શોધવા માટે ગયા છે તેને. બીજું સેડ આઈ ડેર સી મીનવાઇલ આઈ સપોઝ આઈ એમ ટુ સીટ હિયર એલોન, એટલે કે હવે છે એમ મને પણ ડર લાગે છે કે હું અહીંયા એકલો કેમ બેસી શકીશ. કન્વર્ઝેશન કીસ્ડ અગેન, અને હવે ચર્ચા છે એ થોડી આગળ વધે છે. 5 મિનિટ્સ સીમ્ડ લાઇક એન અવર, એટલે કે રાત્રિની આ અંધારી અને સામે ડેડ બોડી, તો હવે આ છે એ 5 મિનિટ પણ 1 કલાક જેવી લાગતી હોય છે. ઇન ધેર માઇન્ડ્સ ધે કર્સ્ડ ધ ટુ, એટલે કે તેમના મગજની અંદર છે એ બંનેની અંદર શું ચાલતું હતું તો કે 2 ભાગમાં વહેંચાયું હતું. હુ હેડ ગોન ટુ ફેચ ધ વુડ, એટલે કે જે લોકો એક ગયા છે લાકડા શોધવા માટે તે, અને
they began to suspect that they gossiping in some pleasant hook. એટલે કે હવે આમનું મગજ છે એક એવી રીતના છે એ ચાલે છે કેમ આમને એવું હતું કે જે બીધુ અને બનવાલી જે છે એ બેઠા હતા હટની અંદર એવું વિચારે છે કે નીતાઈ અને ગુરુચરણ છે ને તે લાકડા શોધતા શોધતા સાથે ગોસિપ વાતો ચર્ચાઓ કરતા હશે એના કારણે આવી વાર લાગી છે. There was a no sound anywhere noise of the frogs and crickets from the tank. એટલે કે જે ટાંકીની અંદર જે બેઠા હતા ત્યારે તો એની અંદર ફ્રોગ અને જે જીવજંતુઓ છે એની સિવાય કોઈ જ છે એને અવાજ આવતો નહોતો. Then suddenly they fancied and the bed shook him and slightly. એટલે કે હવે એ જ સમય અચાનક છે એ જ્યારે આ અવાજ આવતો હતો એ સમય તો બેડ છે થોડુંક હિલ્યું. બેડ મીન્સ જે ડેડ બોડી હતી તે એના કારણે તો કે યસ ઇફ as if the dead body had turned on its side. અને એવી જ રીતના કઈ રીતના જાણે ડેડ બોડીએ પોતાનું પડખું ફેરવું હોય એવી રીતના એટલે કે જે શારદા શંકરની જે પુત્રવધુ હતી એ કોણ તો કે જે આપણે વાત કરી હતી કાદંબિની આ કાદંબિનીની ડેડ બોડી છે એ હવે પડખું ફરે છે આ ઝૂંપડીની અંદર. બિંદુ એન્ડ બનમાલી ટ્રમ્બલ્ડ. હવે બિંદુ અને બનમાલી છે એની આંખો ચાર થઈ ગઈ કે આ શું મતલબ ડેડ બોડી પોતાનું પડખું ફરે એટલે એન્ડ બિગન મટરિંગ રામ રામ અને ભગવાન યાદ આવી ગયા. અ ડીપ સાઇટ વોઝ હર્ડ ઇન ધ રૂમ. અને અંદર છે એક ઊંડો અવાજ સંભળાનો એમને આ ઝૂંપડીની અંદર. ઇન અ મોમેન્ટ ધ વોચર્સ લેફ્ટ આઉટ ઓફ ધ હટ. અને જેને આ એ જ ક્ષણે મતલબ જે ક્ષણે આ જોયું એ ક્ષણે બધા છોડીને ભાગી ગયા એટલે કે જે અંદર બેઠા હતા બીધુ અને બરમાલી છે એ હવે ઝૂંપડી છોડીને ભાગ્યા. એન્ડ રેસ્ટ ફોર ધ વિલેજ. અને ગામની તરફ દોડ લગાવી. આફ્ટર રનિંગ અબાઉટ 3 miles. હવે 3 માઇલ દોડી ગયા પછી they met their colleagues coming back with a lantern. એટલે કે તેની સાથેના જે વ્યક્તિઓ તો સાથીદારો એ હવે 3 માઇલ દોડ્યા પછી એમને સામા મળ્યા તો કે યસ as a matter of fact એટલે કે જે સચ્ચાઈ હતી તે they had gone to smoke and know nothing about the wood. એટલે કે હવે તેમને એવું કીધું કે અમે તો કઈ ખબર જ નથી લાકડા માટેની અમે તો છે એ ખાલી શું કરવા તો કે અમે તો ખાલી છે એ સ્મોક માટે એટલે કે જે સિગારેટ પીવા છે એ જ માટે ગયા હતા. એટલે કે અમને તો નવાઈ લાગી કે આપણને ઘરેથી મતલબ ઝૂંપડીમાંથી તો એવું કહીને ગયા છે કે આપણે લાકડા લેવા જઈએ છીએ અને આ લોકોને ખબર પણ નથી લાકડા ક્યાં છે અને શું લેવા જવાનું છે એ તો એમ કે અમે તો સ્મોક માટે ગયા હતા. બટ they declared that a tree had been cut down. તેમણે એવું નક્કી કર્યું જાહેર કર્યું કે શું તમે છે લાકડા કાપી નાખ્યા છે. and that when it was split up it would be brought along at once. એટલે કે હા એ કાપી નાખ્યા છે પણ નાના નાના ટુકડા કરવાની અંદર હજી વાર છે એ થઈ જશે એટલે અહીંયા લાકડા પહોંચી જશે. નેક્સ્ટ વાત કરે છે બીધુ એન્ડ બનમાલી ટોલ્ડ ધેમ વોટ હેડ હેપન્ડ ઇન ધ હટ. એટલે કે એ જ સમયે હવે બીધુ અને બનમાલી છે તે હટની અંદર બનેલી ઘટનાને હવે વર્ણવે છે એટલે કે જે કાદંબીની પડખું ફેરવું તેની. નીતાઈ એન્ડ ગુરુચરણ scoffed at the story and they abused બિંદુ એન્ડ બનમાલી angrily for the living their duty. એટલે કે હવે બિંદુ અને બનમાલી છે એને પોતાની વાત કરી તો જે નીતાઈ અને ગુરુચરણ છે એમની ઉપર હાંસી ઉડાવે છે કે આ બકવાસ સ્ટોરી છે આવું તો કઈ થોડી હોતા હોય એવી વાત કરીને શું કરે છે એમના ઉપર ગુસ્સો કરે છે કેમ કે તેમને પોતાનું કામ કર્યું નથી એટલે કે જે ડેડ બોડીનું ધ્યાન રાખવાનું હતું એ નથી રાખ્યું. વિધાઉટ ડીલે ઓલ ફોર રિટર્ન્ડ ટુ ધ હટ. હવે ચારે ચાર લોકો છે એક પણ ક્ષણનો ઇંતજાર કર્યા વગર પાછા પહોંચી જાય છે. એઝ they entered જેવા એન્ટર થાય છે હટની અંદર they saw at once that the body was gone. હવે એકબીજા સામે જેવી હટની અંદર એન્ટ્રી કરી તો જોયું કે ડેડ બોડી હતી નહીં મતલબ જે કાદંબિનીની બોડી હોય છે એ નહોતી. નથિંગ બટ an empty bed remained. માત્ર ખાલી પથારી પડી હતી. they stared at one another. તેઓ એકબીજાને માત્ર જોતા રહ્યા. could a jackal have taken it? શું આ છે એ આને કોઈ છે એ ખેંચીને લઈ ગયું હશે. but there was no scrap of the clothing anywhere. તો અહીંયા તો કોઈ જે કપડાં છે એના ટુકડાઓ છે નહીં. going outside અને હવે બધા બહાર જાય છે. they saw that one of the mud that had collected at the door of the but there was a woman's teeny footprints. હવે જે બહાર એટલે કે જે ઝૂંપડીની બહાર છે એ એક પ્રકારનો કિચડ હતો. આ કિચડની અંદર આ લોકોએ જોયું કે એક મહિલાના નાના નાના ફૂટપ્રિન્ટ્સ એટલે કે પગના જે છાપ છે તે જોવા મળી હતી. ન્યૂલી મેડ જે અત્યારે જ બનેલી હતી તાજી
શારદા શંકર વોઝ નો ફૂલ. હવે એ વિચારે છે કે શારદા શંકર એટલો તો ગાંડો હતો નહીં કે મતલબ આવી વાત કરશે એટલે માની જશે કે અમે ડેડ બોડી છે લઈ ગયા હતા અને આવી રીતના ચાલી ગઈ છે ડેડ બોડી એમ. એન્ડ ધે કુડ હાર્ડલી પરસ્યુડ હિમ ટુ બિલીવ ઇન ધ ઘોસ્ટ સ્ટોરી. તે છે એ આવી સત્ય હકીકત ઘટનાની અંદર ભૂતની વાતો બાંધશે નહીં. So after much discussion, the four decided that it would be best to say that body had been burnt. તો હવે આપણે આવી ભૂતોની વાતો કરવી એટલે કે જે સત્ય હકીકત ઘટના છે કેવી એની કરતા આપણે એવું કહીશું કે ડેડ બોડીને બર્ન કરી નાખી છે, સળગાવી દીધી છે. Towards dawn, when the men with a wood arrived, they were told that owing to their delay, એટલે કે તેમને પોતાનું જે આ મોડું થયું એની માટેની વાત કરે છે શારદા શંકરને. The work had been done without them, એટલે કે એમને આ કામ પતી ગયું. No one was likely to question this, અને કોઈ આમળો ક્વેશ્ચન કર્યો નહીં. Since a dead body is not such a valuable property that anyone would steal it, એટલે કે ડેડ બોડી એવી તો કઈ સારી એવી પ્રોપર્ટી છે નહીં કે જેને લોકો ચોરવા આવે, એટલે તમે આવી વાત તો કરી શકશો નહીં. તો કે યસ, then here expect the innocent, everyone knows that the guilt again and the apparently dead body, એટલે કે બધા જ લોકો છે એ હવે ડેડ બોડીને સ્વીકારી લેશે, એટલે કે માની જશે કે આપણે અંતિમ સંસ્કાર ફ્યુનરલ એનું કરી દીધું છે. કાદંબરની વોઝ નોટ ડેડ, પરંતુ કાદંબરની છે એનું મૃત્યુ થયું નહોતું. ઓનલી ધ મશીન ઓફ હર લાઈફ હેડ ફોર સમ રીઝન સડનલી સ્ટોપ્ડ, એટલે કે એની લાઈફનું એની જે બોડી હતી એનું મશીન છે, મશીન મીન્સ હાર્ટ, થોડા સમય માટે બંધ પડી ગયું હતું. તો કે યસ, વેન કોન્શિયસનેસ રિટર્ન્ડ, એટલે કે ફરીવાર એ જે ભાનમાં આવી ત્યારે સી વોઝ અ ડેન્સ ડાર્કનેસ ઓન ઓલ સાઇડ્સ, એટલે કે જ્યારે એ ફરીવાર જીવંત થઈ, મતલબ જ્યારે બેઠી થઈ ફરીવાર, ત્યારે એને જોયું કે એકદમ ઘોર અંધારું છે. એન્ડ ઇટ અકર્ડ ટુ ધેટ સી વોઝ નોટ લાઇંગ ઇન હર યુઝ્યુઅલ પ્લેસ, તેને જોયું કે એ પોતાના જે જનરલ પ્લેસ છે તેની અંદર નહોતી. સી કોલ્ડ આઉટ સિસ્ટર, તેને કહ્યું કે બહેન. બટ નો આન્સર્ડ કેમ રૂમ ધ ડાર્કનેસ, એટલે કે આ રૂમની અંધારા રૂમની અંદર કોઈ જવાબ મળ્યો નહીં. હેઝ સી સેટ અપ, તેથી તે ઊભી થઈ ગઈ. ટેરર સ્ટ્રિકન, અને એને છે એ ભયાનક હવે ડર લાગ્યો. સી રિમેમ્બર્ડ હર ડેથ બેડ, એટલે કે તેને યાદ આવી ગયું કે તેની જે ડેથ થઈ ગઈ હતી બેડ ઉપર. ધેન પેઇન એટ હર બ્રેસ્ટ, અને તેને છાતીમાં દુખાવો થયો હતો ત્યારે. એન્ડ ધ બિગિનિંગ ઓફ ધ ચોકિંગ સેન્સેશન, અને એને છે એ ચોકિંગ સેન્સેશન લાગતું હતું. ઓકે, નાઉ ધ એલ્ડર બેડ સેઇંગ વિથ ધ ચોકિંગ વોઇસ, સિસ્ટર બ્રિંગ ધ ચાઇલ્ડ હિયર, અને એ જ સમયે છે એ શું કરે છે, એટલે કે જેને યાદ આવી ગયું, જે કાદંબીની હતી તેને, કે જ્યારે એની ડેથ થઈ હતી, મતલબ ડેથ એટલે એને જે ઘરની અંદર હતી ત્યારે, તો કે એને કહ્યું હતું સિસ્ટર બ્રિંગ ધ ચાઇલ્ડ હિયર, મતલબ તારો બાળક છે મને આપી દે અહીંયા. આઈ એમ વરીડ, મને ચિંતા થઈ રહી છે. આફ્ટર ધેટ એવરીથિંગ વોઝ બ્લેક, અને એ આટલું કહ્યા પછી તો એ છે એ શું થાય છે, તો કે એ અંધારું થઈ જાય છે, એની આજુબાજુ અંધારું છવાઈ જાય છે, મીન્સ કે તેની આંખો બંધ થઈ જાય છે કાદંબિનીની બેડ ઉપર. હેઝ વેન ઇન્કપોટ ઇઝ અપસેટ ઓવર ધ એક્સરસાઇઝ બુક, એટલે કે જેવી રીતના ઇન્કપોટ છે એ એક્સરસાઇઝ બુક ઉપર ઢોળાઈ જાય તેમ કાદંબીની બોડી છે એકદમ બેડ ઉપર ઢોળાઈ જાય છે, મીન્સ કે એ ડેડ થઈ જાય છે. ઓકે, કાદંબીનીઝ મેમરી હેડ સેન્સેશનેસ ઓલ ધ લેટર્સ ઓફ ધ વર્લ્ડ્સ બુક, એટલે કે એના છે એની જે મેમરી છે એની યાદ છે એ, અને એની જે બેભાનપણું અવસ્થા હતી તે શું કહે છે, તો કે ઓલ ધ લેટર્સ ઓફ ધ વર્લ્ડ્સ બુક, એ છે દુનિયાની બુકોની અંદર હતી. ઇન ધ મોમેન્ટ બીકમ ઓર્મિનેસ ધ વિડો કુડ નોટ રિમેમ્બર વેધર ધ ચાઇલ્ડ, એટલે કે દુનિયાની અંદર ઘણું બધું હતું બટ એને યાદ રાખવા માટે માત્ર એનું જે બાળક હતું, એટલે કે જે શારદા શંકરનું બાળક હતું તે જ એની માટે આખી દુનિયા હતી. ઇન ધ સ્વીટ વોઇસ ઓફ લવ, જે એનો જે બાળક છે એ બોલતો હતો પ્રેમથી, કોને, તો કે આને, એટલે કે જે કાદંબીની છે તેને. કોલ્ડ હર આંટી, હેઝ ઇટ ફોર ધ લાસ્ટ ટાઈમ, એટલે કે જેવી રીતના એને છેલ્લી વાર કહ્યું હતું એ મુજબ. સી કુડ નોટ રિમેમ્બર વેધર હેઝ સી લેફ્ટ ધ વર્લ્ડ સી ન્યૂ ધ ડેથ્સ એન્ડલેસ અનનોન જર્ની, જ્યારે એને ખબર છે કે ડેથ છે ને એક અનંત એક મુસાફરી છે જે આપણે જાણતા નથી. સી હેડ ઓર્ગેનાઇઝડ અ પાર્ટિંગ ગિફ્ટ ઓફ એફેક્શન, એટલે કે એને માત્ર હવે આના પ્રત્યે એક લગાવ આવી ગયો હતો. લવ્સ પેસેજ મની ફોર ધ સાયલેન્ટ લેન્ડ, એટલે કે આ એકદમ જે
સાયલેન્ટ ભૂમિ હતી, મતલબ એક જે એકલા પણ હતો આની અંદર, એની માટે હવે આ જ વસ્તુ એટલે કે જે બાળકનો પ્રેમ હતો એ જ હતો. એટ ફર્સ્ટ આઈ ફેન્સી, સૌથી પહેલા મને નવાઈ લાગી. શી થોટ ધ લકીલી લોનલી ડાર્ક પ્લેસ વોઝ ધ હાઉસ ઓફ યમા. એટલે કે હવે કાદંબિની છે એવું વિચારે છે કે જે ઝૂંપડીની અંદર જાગે છે ફરીવાર, તો એમ વિચારે છે કે આ કદાચ છે એ યમનું હાઉસ હશે, એટલે કે જે ભગવાન યમ છે તેના ઘરે હવે પહોંચી ગઈ છું. વેર ધેર ઇઝ નથિંગ ટુ સી, જ્યાં કાંઈ જોવા જેવું નથી. નો હિયર, કાંઈ સાંભળવા જેવું નથી. નથિંગ ટુ ડુ, કંઈ કરવા જેવું પણ છે નહીં. ઓનલી અ ગેધરલ વોચ, માત્ર જોયા કરવાનું છે. બટ વેન એ કોલ્ડ ડેમ્પ વાઇન્ડ ડ્રોવન થ્રુ ધ ઓપન ડોર, પરંતુ જ્યારે એક ખુલ્લો દરવાજો હતો એમાંથી ઠંડો પવન આવે છે ત્યારે, એન્ડ સી હર્ડ ધ ક્રોકિંગ ઓફ ફ્રોક્સ, અને એ જ્યારે એક ફ્રોક છે એટલે કે જે દેડકાઓ છે એનો અવાજ સાંભળે છે ત્યારે, સી રિમેમ્બર્ડ vividly and in the moment all the reigns of her short life, અને એ સમયની અંદર માત્ર થોડીક ક્ષણોમાં આખી જેની જિંદગી હતી એ દેખાઈ જાય છે. and could feel her kinship with the then came to flash of lightning, એટલે કે એને છે એ પોતાની જે લાઈફ છે એ માત્ર થોડીક ક્ષણોની અંદર એક ઝબકારાની અંદર આખી દેખાઈ જાય છે. એન્ડ સી સો ધ ટેન્ક, અને એ સમય શું થાય છે તેને એ ટેન્ક પાણીની ટાંકી દેખાય છે. ધ બનિયન ટ્રી દેખાય છે. એન્ડ ધ ગ્રેટ પ્લેન, ધ ફાર ઓફ ટ્રીઝ, અને એક જે ખુલ્લી ભૂમિ છે એ હવે દેખાય છે જ્યાં દૂર દૂર સુધી વૃક્ષો આવેલા હોય છે. She remembered how to a full moon she had something come to bathe in this tank. બાથ છે ત્યાં સ્પેલિંગ મિસ્ટેક છે. તો એમ કહે છે કે એને યાદ આવી ગયું કે જે આ ચંદ્રમાની રાતે શું થાય છે, તો આ ટેન્ક એકદમ દેખાઈ રહી હતી, તો કે યસ, અને તેને છે એ ત્યાં બાથ કરવાનું મન થાય છે. એન્ડ હાઉ ડ્રેડફુલ ડેથ had seemed when she was a corpse on the burning ground. એટલે કે હવે કેવી આ ખરાબ ભયાનક મૃત્યુ હશે કે એ સ્મશાનની અંદર જ ફરીવાર બેઠી થાય છે. her first thought was a return to home. પેલો એને એવો વિચાર આવ્યો કાદંબરીને જાગીને કે હવે ફરીવાર છે મારે મારા ઘરે જવું જોઈએ. બટ ધેન સી રિફ્લેક્ટેડ, તેને યાદ આવ્યું આઈ એમ ડેડ, એટલે કે ત્યાં તો બધા એવું માને છે કે હું તો મારું મૃત્યુ થઈ ગયું છે. હાઉ કેન આઈ રિટર્ન હોમ, હું કઈ રીતના પાછી ઘરે જઈ શકું, કેમ કે ઘરે જશે તો બધા ડરી જશે, સમજાય. ધેટ વુડ બ્રિંગ બિગ ડિઝાસ્ટર ઓન ધેમ, અને જે બી હું ઘરે જઈશ તો બધા ઉપર છે એક આગ તૂટી પડશે, સમજાય. બધા એવું લાગશે કે આ તો ઘોસ્ટ છે. આઈ હેવ લેફ્ટ ધ કિંગડમ ઓફ ધ લિવિંગ, એટલે કે મારે આ રાજ છે એટલે કે આ ગામ છે છોડીને ચાલ્યું જવું જોઈએ. આઈ એમ માય ઓવન ગોસ્ટ, હું મારું જ ભૂત છું, મતલબ હવે બધા મને ભૂત તરીકે એક્સેપ્ટ કરશે. ઇફ ધીસ અ વેર નોટ સો, સી રિઝન્ડ, એટલે કે એની પાસે હવે કારણ હતું કેમ કે હવે એ ગોસ્ટ બની ગઈ હતી. હાઉ કુડ સી હેવ ગોટ આઉટ ધ શારદા શંકર્સ વેલ ગાર્ડેડ જનાના, એટલે કે હવે એની પાસે જે જનાના હતો, મતલબ એની જે વાઈફ હતી શારદા શંકરની, એની પાસે કઈ રીતના હવે જઈ શકે એટ મિડનાઇટ, અને એ પણ રાત્રિના સમયે. અલ્સો ઇફ હર ધ ફ્યુનરલ રાઇટ્સ હેડ નોટ બીન ફિનિશ્ડ, એટલે કે તેનો અંતિમ સંસ્કાર પણ હજી થયા નથી. વેર હેડ ધ મેન ગોન હુ શુડ બર્ન હર, એટલે કે જે લોકોએ એને બાળવા માટે આવ્યા હતા એ પણ હવે ચાલ્યા ગયા છે. રિકોલિંગ હર ડેથ મુમેન્ટ ઇન ધ શારદા શંકર્સ બ્રાઇટલી લીટ હાઉસ, અને એનું જે આ ઘર હતું તેની અંદર હવે આ એક પ્રકારની જે અંધારું છવાઈ ગયું હશે. સી નાવ ફાઉન્ડ હરસેલ્ફ અલોન ઇન એ ડિસન્ટ ડેઝર્ટેડ ડાર્ક બર્નિંગ ગ્રાઉન્ડ, એટલે કે એકદમ શાંત ચૂપ કીધું સુમસામ અંધારી રાતની અંદર જમીન ઉપર હવે પોતાની જ લાઈફને ગોતે છે કાદંબિની છે તે. સ્યોરલી સી વોઝ અ નો મેમ્બર ઓફ અર્થલી સોસાયટી, તે હવે દુનિયાની આ જે સોસાયટી છે સમાજ છે એનો માણસ હતી નહીં. સ્યોરલી સી વોઝ અ ક્રીચર ઓફ હોરર, એ માત્ર હવે એક ભૂત તરીકે એક ડરામણું એક જીવજંતુ હતું. ઓફ ઇલ વુમેન, જે માત્ર એક બીમાર મહિલા છે. હર ઓવન નથિંગ ટુ કમ ટુ ધીસ ડિઝન્ટ બર્નિંગ ગ્રાઉન્ડ એટ ધીસ થોટ, તેને આવું આ જે બર્નિંગ ગ્રાઉન્ડ સ્મશાનનું છે જગ્યા ત્યાં એને આવું વિચાર્યું. ઓલ ધ બોન્ડ્સ વર સ્નેપ્ડ વિચ બાઉન્ડ હર ટુ ધ વર્લ્ડ, એને બધા જ જે રસ્તાઓ હતા બધા એના રિલેશન હતા બધા તૂટી ગયા હતા દુનિયાની સાથે. સી ફેલ્ટ ધેટ સી હેડ અ માર્વેલિયસ સ્ટ્રેન્થ, એને એવું લાગ્યું કે તેને છે એ અંદર ઘણી બધી તાકાત આવી ગઈ છે. એન્ડલેસ ફ્રીડમ, તેને હવે અનંત સ્વતંત્રતા છે. સી કુડ ડુ વોટ સી લાઇકડ, તેને હવે છૂટ મળી છે તેને જે કરવું હોય એ કરવા માટેની. ગો વેર ધ પ્લીઝડ, તે જ્યાં જશે ત્યાં ખુશ થશે. મેડ વિથ ધ એટલે કે ખુશ હશે ત્યાં એને જ્યાં ખુશ થઈને જવું હોય ત્યાં એ જઈ શકશે. મેડ વિથ ધ ઇન્સ્પાયરેશન ઓફ ધીસ ન્યૂ આઈડિયા, તેને હવે નવા વિચારો ઉત્પન્ન થયા હતા. સી રશ્ડ ફ્રોમ ધ બટ લાઇક અ ગસ્ટ
gust of the wind, she stood upon the burning ground. તે આ પવનો સહન કરતી હતી અને એન્જોય કરતી હતી અને આ બર્નિંગ ગ્રાઉન્ડ છે તેની ઉપર ઓલ ધ ટ્રેસ ઓફ ધ સેમ બટ as she would on and on her feet grew tired. એ ચાલતા ચાલતા એના છે એ પગ હવે થાકી ગયા હતા. her body weak, હવે એની કમજોરી આવી ગઈ હતી. the plain stretched on endlessly, એટલે કે જે ખુલ્લી જમીન હતી એ તો અનંત સુધી ફેલાયેલી હતી. here and there were paddy fields, ત્યાં માત્ર ચાલવાના રસ્તાઓ હતા. something she found herself standing or fear had left her at the first glimmer of the dawn. She heard one or two birds cry from the bamboo clumps by the distant houses. એટલે કે તેને રસ્તાની અંદર માત્ર દૂર સુધી ફેલાયેલા જે ઘર છે તેની અંદર માત્ર પક્ષીઓના બે ત્રણ પક્ષીઓના જ અવાજ સંભળાતા હતા. then the terrorized seized then they said seized her. She could not tell in what new relation in the end of living folk so long as she had been on the plain. એટલે કે એને હવે આ જમીન ઉપર કેટલા સમય સુધી રહેવાનું છે એ એને ખ્યાલ હતો નહીં. on the burning stood Bunyan stood of the and the ground covered by the dark night and of Shravan. એટલે કે હવે આ જે ખુલ્લી જમીન હતી એ એક શ્રવણ મહિનાના રાત્રિથી ઘેરાયેલી હતી. so long she had been fearless, એટલે કે હવે તે છે એ માત્ર ડરામણી રાતો હતી. a denizen of her own kingdom, તે પોતાની રાજા છે એટલે કે જે તેનું રાજ્ય છે એ હવે છોડીને નીકળી ગઈ હતી. by daylight the homes of the men filled her with fear, એટલે કે જેવો બીજો દિવસ થયો તો એ સમય હવે શું થાય છે તો એનું જે ઘર હતું શારદા શંકરનું એકદમ હવે ડરના કારણે છવાઈ ગયું હતું. men and ghost dread each other, માણસ અને ભૂત છે એકબીજાથી શું હોય છે તો ઝઘડાયેલા હોય છે, જોડાયેલા હોય છે. for their tribes inhabit different bank of the river of death, બધા જ પોતપોતાની જગ્યાએ નદી કિનારે ક્યાંક મૃત્યુ પામતા હોય છે. ઓકે, ચલો આ વિડીયો આપણે લેક્ચર અહીંયા રાખીએ છીએ. ફરીવાર મળીશું નવા લેક્ચરની સાથે. થેન્ક યુ વેરી મચ.